મિત્રો, ત્રિશા ઓન ધ રોક્સના રિવ્યૂ ભલે ગમે એવા હોય, પણ કલેક્શન સાલું જબરજસ્ત આવી રહ્યું છે. શનિવારની ઓક્યુપન્સી હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજની ઓક્યુપન્સી અને બંને લેંગ્વેજનું કલેક્શન, બંને લેંગ્વેજનું થઈને ટોટલ કલેક્શન બધું જબરજસ્ત નીકળ્યું છે. શનિવારની વાત કરીએ આપણે, ઓક્યુપન્સી ગુજરાતી લેંગ્વેજમાં રહી 23.29%. મોર્નિંગ શોમાં 10.36% હતી, આફ્ટરનૂન શોમાં 23.64 હતી, ઇવનિંગ શોમાં 17.60 હતી અને નાઇટમાં 41.54% ઓક્યુપન્સી હતી. એટલે ઓક્યુપન્સી જબરજસ્ત રહી. અમદાવાદમાં 29.50% હતી, મુંબઈમાં 20.67%, સુરતમાં 18.75%, આણંદમાં 9.50%, ભાવનગરમાં 9.75%, ગાંધીનગરમાં 32% અને વડોદરામાં 27.75% ઓક્યુપન્સી ગુજરાતી લેંગ્વેજમાં રહી. હિન્દી લેંગ્વેજની વાત કરું તો હિન્દી લેંગ્વેજમાં ઓવરઓલ 12.10%ની ઓક્યુપન્સી હતી. મોર્નિંગ શોમાં 7.41%, આફ્ટરનૂન શોમાં 5.60%, ઇવનિંગ શોમાં 5.47% અને નાઇટ શોમાં પણ 29.90%ની ઓક્યુપન્સી હતી. એટલે હિન્દી લેંગ્વેજમાં પણ ઓક્યુપન્સી ખૂબ સારી હતી. જો શહેર વાઇઝ હિન્દી લેંગ્વેજમાં ઓક્યુપન્સી તમને કહું તો મુંબઈમાં 8.33%, દિલ્હી એનસીઆરમાં 10.75%, પુણેમાં 15.50%, બેંગ્લોરમાં 19.67%, હૈદરાબાદમાં 19.67%, કોલકાતામાં 5.5%, સુરતમાં 7%, જયપુરમાં 13%, ચંદીગઢમાં 5%, ભોપાલમાં 8% અને લખનઉમાં 14%ની ઓક્યુપન્સી રહી. આ ઓક્યુપન્સી હિન્દી લેંગ્વેજની હતી. હવે કલેક્શનની વાત કરીએ આપણે તો હિન્દી લેંગ્વેજમાં ફિલ્મનું કલેક્શન પહેલા દિવસે 2 લાખ રૂપિયા હતું અને બીજા દિવસે શનિવારે 5 લાખ રૂપિયા કલેક્શન આવ્યું. ગુજરાતી લેંગ્વેજમાં પહેલા દિવસે 48 લાખ રૂપિયા કલેક્શન હતું અને બીજા દિવસે 67 લાખ રૂપિયા કલેક્શન આવ્યું. એટલે કલેક્શન ગુજરાતી લેંગ્વેજમાંથી જ ખૂબ સારું આવી રહ્યું છે. હિન્દી લેંગ્વેજમાંથી કે એટલો બધો ફરક નથી પડતો, પણ ગુજરાતી લેંગ્વેજમાં કલેક્શન ખૂબ સારું કરી રહી છે ફિલ્મ. એટલે હવે નેટ કલેક્શનની વાત કરીએ તો હિન્દી નેટ 2 દિવસનું ટોટલ 7 લાખ રૂપિયા થયું છે અને ગુજરાતી નેટ ટોટલ 1 કરોડ અને 15 લાખ રૂપિયા થઈ ગયું છે. બંને ભાષાને ભેગું કરીએ એટલે બંને ભાષાનું થઈને ટોટલ નેટ કલેક્શન 1 કરોડ અને 22 લાખ રૂપિયા થઈ ગયું છે. જો બજેટની તમને વાત કરું, IMDb પર આ ફિલ્મનું બજેટ 5 કરોડ બતાવે છે. એટલે છેલ્લી 5 થી 6 ફિલ્મો IMDbમાં બજેટમાં મેં જોઈને તો બધાનું 5 કરોડ જ બતાવી રહ્યું છે. એટલે IMDbનું જે બજેટ છે ને, હવે એના પર વિશ્વાસ નથી. એટલે આ ફિલ્મનું બજેટ કેટલું છે એ કહેવું, જાણવું આ બધું તો અઘરું છે. પણ જે કાંઈ હોય, મને એવું લાગે છે કે પહેલા 3 દિવસમાં જ આ ફિલ્મનું બજેટ છે એ કવર થઈ જશે. ડેફિનેટલી કવર થઈ જશે એવું મને લાગે છે. જ્યારે રવિવારનું કલેક્શન આવશે અને આ કલેક્શનમાં ઉમેરો થશે ને રવિવારના કલેક્શનનો, એટલે ડેફિનેટલી ફિલ્મનું બજેટ છે એ કવર તો થઈ જ જશે. તમને ફિલ્મ કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.